નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટ પર આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને તમે જોઈ રહ્યા છો આપણો ખાસ શો રિટાયર રિચ. આપણે બધા જ પોતાના કરિયર અને વર્તમાન ખર્ચાઓ પૂરા કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે નિવૃત્તિની ચિંતા ઘણી વખત પાછળ રહી જાય છે. પણ યાદ રાખો, રિટાયરમેન્ટ એક એવું લક્ષ્ય છે જેના માટે કોઈ બેંક તમને લોન નથી આપવાની. લાંબા ગાળે મોંઘવારીને હરાવીને એક મોટું ફંડ બનાવવું હોય તો યોગ્ય ગ્રોથ એસેટમાં રોકાણ કરવું અનિવાર્ય છે. અને આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ એ રિટાયરમેન્ટ માટેનું સૌથી સશક્ત માધ્યમ સાબિત થયું છે. અને એટલે જ આજના એપિસોડમાં આપણે આ વિષય ઉપર જ ચર્ચા કરીશું કે વેલ્થ ક્રિએશન રિટાયરમેન્ટ પ્લાનિંગ જે કરી રહ્યા હોય એમના માટે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી કેવી રીતે કરી શકીએ. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે ચાંદની સોલંકી, જેઓ ફાઉન્ડર છે ચાંદની ફિન્સર્વના. ચાંદની, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. આપણે જેવી રીતના વાત કરી કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર જનરલી અત્યાર સુધીમાં લોકો અલગ અલગ એસેટ્સમાં રોકાણ કરતા હોય છે, પણ મ્યુચ્યુઅલ ફંડ હવેના સમયમાં ઘણું પોપ્યુલર થઈ રહ્યું છે અને એમાં જે પ્રકારે એના બેનિફિટ્સ મળે છે એ ડેફિનેટલી દર્શકોએ અપનાવવા જ જોઈએ. અને એ દરેક ચર્ચા કરવા આજે હું આપણે સૌથી પહેલાં પૂછવા માંગીશ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ કેટલું અર્લી સ્ટેજમાં સ્ટાર્ટ કરવું જોઈએ જેથી કરીને જે આપણા ગોલ્સ છે એ આપણે અચીવ કરી શકીએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે રિટાયરમેન્ટ માટે ઘણા ઓપ્શન્સ છે, જેમ કે પેન્શન પ્લાન છે. આજે જેમ કે રિયલ એસ્ટેટ છે, કોઈ એવું માનતું હોય છે કે હું જમીન લઈને ખરીદીને મૂકી દઉં અને એ મારા માટે એક ઇન્કમ થશે મારા ફ્યુચર જનરેશન્સમાં. પણ બીજું એક હોય છે, બેસ્ટ હોય છે, જે મ્યુચ્યુઅલ ફંડ હોય છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર ખાસા એસેટ એલોકેશન હોય છે કે અલગ અલગ ફંડ્સ હોય છે, જેમ કે ઇક્વિટી ફંડ્સ હોય છે, ડેટ ફંડ્સ હોય છે, હાઇબ્રિડ ફંડ્સ હોય, એવા અલગ ફંડ્સ હોય છે જે અનેક લોકોના એજના મીન્સ એકોર્ડિંગલી એ લોકો કરી શકે છે. તો આજે રિટાયરમેન્ટ કરતી વખતે બેસ્ટ હું માનું છું કે મ્યુચ્યુઅલ ફંડ એક બેસ્ટ રહે છે કે જેથી કરીને એ લોકોનું એક કોર્પસ એ ભેગું કરી શકે છે. કે આજે રિટાયરમેન્ટ એવી વસ્તુ છે કે આજથી જ તમે જેટલું વહેલું કરશો એટલું તમને ફાયદો કરશે. કારણ કે રિટાયરમેન્ટમાં મેઇન એક ફંક્શન કરે છે જે છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ એટલે ચક્રવર્તી વ્યાજ. જેટલું તમે અર્લી સ્ટાર્ટ કરશો એટલું તમને ફાયદો રહેશે. બિલકુલ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં જ્યારે તમે કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરો છો, જે 8મી અજાયબી છે, એ તમારા ઇન્વેસ્ટમેન્ટને 100% આગળ વધારશે અને મોટું બેનિફિટ અપાવશે. ચાંદની, આગળ પૂછીશ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના રિટાયરમેન્ટની ગણતરી કરતો હોય ત્યારે તેને આદર્શ રીતે કેટલા રિટાયરમેન્ટ ફંડ એટલે કે કોર્પસની જરૂર પડી શકે? ઓકે, સો આમાં કોઈ યુનિવર્સલ એક કોઈ બી ફેક્ટ નથી કે આટલું તમારે કરવું જોઈએ. હવે ઘણા બધા ફેક્ટર્સ જે છે કે રિટાયરમેન્ટમાં આપણે ફેક્ટર્સને કન્સિડર કરવા જોઈએ. જેમ કે આજે તમારી જે લાઈફસ્ટાઈલ છે, સપોઝ કે આજે તમારો ઘરનો ખર્ચો છે 75,000 ખર્ચો છે, તો આજથી 20 વર્ષ પછી એટલો જ ખર્ચો નહીં હોય, એ વધશે. એમાં ઇન્ફ્લેશન બી ગણાશે. એ બધા ફેક્ટર્સ, તમારી લાઈફ એક્સપેક્ટન્સી કેવી છે, કે તમે કેવી રીતે જીવવા માંગો છો, આજની તમારી જે લાઈફસ્ટાઈલ છે એ સેમ તમે જીવવા માંગો છો, એની હાયર થઈ શકે છે. તો એ બધા ફેક્ટર્સને તમારે કન્સિડર કરીને તમારે એક કોર્પસ ડિસાઇડ તમારે જ કરવું પડશે કે મારે કેટલા કોર્પસની જરૂરત છે. કે આજે હું સપોઝ કે 75,000 મારો ઘરનો ખર્ચો છે, તો આજથી 20 વર્ષ પછી કેટલો ઘરનો ખર્ચો મને લાગશે, કે એનાથી ઓલમોસ્ટ તમે ગણો કે એટલીસ્ટ 3 to 5 ટાઈમ્સ તો વધશે જ. જે કરીને આપણે ઇન્ફ્લેશન રેટ છે કે એ બધું ગણીને કરીએ કે તમારી લાઈફસ્ટાઈલ વધે છે દિવસે દિવસે, તો એ બધું તમે ગણીને તમે વિચારશો તો એ તમારે સૌથી પહેલાં મૂળ જે છે એ કોર્પસ તમારે વિચારવું પડશે. અને એ કોર્પસ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે, એ સેમ નથી હોતું. બિલકુલ. તો તમારું ગોલ્સ શું છે? તમે કેવી રીતના તમારા એક્સપેન્સીસ અત્યારના ચાલી રહ્યા છે અને તમારા પરિવારમાં કેટલા લોકો છે, આ દરેક વસ્તુઓ તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ પર અસર કરવાની છે. કારણ કે લાંબા ગાળાનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તમે વિચારો છો ત્યારે લાંબા ગાળાના ધ્યેય પણ એ રીતના જ સેટ કરવા જરૂરી છે. ચાંદની, આગળ પૂછીશ કે જ્યારે આપણે લોંગ ટર્મ ગોલ્સની વાત કરી તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મ્યુચ્યુઅલ ફંડને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ શા માટે ગણવામાં આવે છે? મ્યુચ્યુઅલ ફંડ આજે સૌથી શ્રેષ્ઠ એટલે હું ગણું છું કે મને એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારે, જેમ મેં પહેલાં કીધું એમ, એસેટ એલોકેશનના બહુ બધા વેરાયટી હોય છે. લાઈક ઇક્વિટી હોય છે, ડેટ હોય છે, હાઇબ્રિડ ફંડ્સ હોય છે, ફ્લેક્સી ફંડ હોય છે. તો પોતાની એજને અકોર્ડિંગ આજે સપોઝ કે કોઈ 35 વર્ષનો છે અને એને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું છે, તો એ કેમાં કરશે? એ રિસ્ક લઈ શકશે, તો એની રિસ્ક એપેટાઇટ છે. તો એ રીતે એજ, એની રિસ્ક એપેટાઇટ અને કેટલો ટાઈમ બાકી છે રિટાયરમેન્ટના પીરિયડમાં, તો એ બધું વિચારીને એ ફંડ એ રીતનું એ સિલેક્ટ કરી શકશે. જે મ્યુચ્યુઅલ ફંડમાં અવેલેબિલિટી છે ડિફરન્ટ ફંડ્સની, ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ એક 50 યર્સનો છે, હજી સુધી એને કશું જ બી પ્લાનિંગ નથી કરેલું,
હવે એની પાસે કેટલો ટાઈમ છે, એની પાસે બહુ જ લિમિટેડ સ્પેન છે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માટે. તો એ વ્યક્તિ ઇન્કમ સ્ટેબિલિટી વિચારશે, પોતાનું કેપિટલ સ્ટેબિલિટી વિચારશે, તો એ એવા ફંડમાં ઇન્વેસ્ટ કરશે કે જે સિક્યોર હોય, જેમ કે ડેટ છે કે હાઇબ્રિડ ફંડ લઈ લો, વિચ ઇઝ મોર સિક્યોર. તો એ રીતનું તમારે મ્યુચ્યુઅલ ફંડમાં એ અવેલેબિલિટી છે કે તમને ડિફરન્ટ ફંડ્સની એલોકેશન મળે છે અને જેથી તમે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારું કોર્પસ બનાવી શકો છો. બિલકુલ. તો રિટાયરમેન્ટ માટે તમારે મ્યુચ્યુઅલ ફંડના શું બેનિફિટ્સ મળી શકે એ ચાંદની આપણને જણાવ્યું. ચાંદની, આગળ હું આના ઉપર જ ડિટેલમાં થોડું પૂછવા માંગીશ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડની કઈ કઈ કેટેગરીઝ જે છે એ સૌથી વધારે અનુકૂળ લોકોને રહેતી હોય છે? યા સો સૌથી પહેલાં આપણે, જેમ મેં તમને કીધું કે સૌથી ફર્સ્ટ કેટેગરી હું સમજુ કે તમે 25 to 30 એજ ગ્રુપમાં આવો છો. તો હવે મોસ્ટલી ધીસ ઇઝ અ યંગ ગ્રુપ. તો આ એક યંગ ગ્રુપ છે કે જે તમે આ યંગ ગ્રુપમાં એક રિસ્ક લઈ શકો છો. તો મોસ્ટલી આમાં તમે એક લાર્જ કેપ કે ઇક્વિટીમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડના એક ફંડમાં કે જેમાં ઓલમોસ્ટ 80% જેટલું ઇક્વિટી હોય છે અને 20% જેટલું ડેટ હોય છે. તો તમારે એકચ્યુઅલી ટાઈમ છે તમારી પાસે કે તમારું કોર્પસ બિલ્ડ થશે, એ તમે ટાઈમ આપો છો માર્કેટને. તમારા જે મૂડી છે, તમે જે કરો છો એને ઘણો ટાઈમ છે એ ગ્રો કરવા માટે. તો એ ટાઈમે તમે ઇક્વિટી ફંડ તમે મોર સિલેક્ટ કરી શકો છો અને ડેટ ફંડનું પોર્શન જસ્ટ પ્રપોર્શનેટ રાખી શકો છો, જેથી કરીને થોડી સ્ટેબિલિટી રહે. પછી હવે જેમ વિચારે કે 40 to 45 કે 50 સુધીની એજ હોય, તો એ લોકોને હાઇબ્રિડ ફંડ સજેસ્ટ કરવામાં આવે છે અથવા બેલેન્સ ફંડ સજેસ્ટ કરવામાં આવે છે, જે લેસ ઇક્વિટી રિલેટેડ હોય છે અને એમાં સ્ટેબિલિટી હોય છે કે તમારું ઇન્કમ એટલીસ્ટ પ્રોટેક્ટ રહે અને તમને હાઈ રિસ્ક તમે લેવાની કેપેસિટી નથી, બિકોઝ કે તમારો જે સ્પેન પીરિયડ છે ટુવર્ડ્સ ધ રિટાયરમેન્ટ એ ઓછો છે. હવે સાવ જે સપોઝ કે અરાઉન્ડ 50 કે 5 વર્ષ બાકી છે ને વિચારે છે કે ના હવે મારે કંઈક રિટાયરમેન્ટ માટે ભેગું કરીને રાખવું છે, તો એ વ્યક્તિ માટે તો બિલકુલ પોસિબલ નથી કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું. એના માટે કેપિટલ સ્ટેબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જેથી કરીને કે એને ઇન્કમ તરત મળવાનું ચાલુ થઈ જાય, તો એના માટે બેસ્ટ એ જ રહેશે કે ડેટ જે સિક્યોર્ડ ફંડ્સ હોય એમાં ઇન્વેસ્ટ કરે. બિલકુલ. તો સિક્યોર્ડ ફંડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે હિતાવહ છે જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગના ગોલ્સ વિશે પ્લાનિંગ કરી રહ્યા હો. ચાંદની, આગળ પૂછીશ કે રિટાયરમેન્ટ પોર્ટફોલિયો બનાવવા માટે જનરલી જે આપણે ઇન્ડેક્સ ફંડની વાત થતી હોય છે, તો એ કેવી રીતના વર્કઆઉટ કરે છે? યસ. તો સૌથી પહેલાં હું તમને સમજાવીશ કે ઇન્ડેક્સ ફંડ શું છે અને એની સામે બીજા ફંડ્સ બી હોય છે. તો ઇન્ડેક્સ ફંડ એક એવું ફંડ છે, પેસિવ ફંડ કહેવાય છે. પેસિવ ફંડ એટલે કે સિક્યોર્ડ ફંડ. ઇન્ડેક્સ ફંડ એટલે આજે એનએસસી તમે લઈ લો કે કોઈ બી એક ઇન્ડેક્સ ફંડ લઈ લો, એ ડાયરેક્ટલી એને રેસિપ્રોકેટ કરે છે, એટલે એના સિમિલર જ વર્ક કરે છે. એમાં કોઈ એટલું અપડાઉન હોતું નથી. એટલે ઇન્ડેક્સ ફંડ તમે જો લાંબા સમયનો ટાઈમ આપવા માટે તૈયાર છો તો ઇન્ડેક્સ ફંડ બેટર છે અને એ જ બેસ્ટ છે. સો એ એક પેસિવ ફંડ કહેવાય છે કે સપોઝ કે ફોર એક્ઝામ્પલ તમે એમાં મૂકી દીધું, તમારે આગળ પાછળ કે એને એટલું મોનિટર કરવાનું રહેતું નથી. સો લોંગ રનમાં પેસિવ ફંડ જેવા ઇન્ડેક્સ ફંડ એ બી બેસ્ટ ઓપ્શન રહે છે. ઘણા લોકો આમાં પેસિવ ફંડમાં જ ઇન્વેસ્ટ કરતા હોય છે કે જેથી એ લોકોનું રિટાયરમેન્ટ કોર્પસ બિલ્ડ રહે અને એ લોકોને સરખું મીન્સ ઘડે વારે મોનિટર બી ના કરવું પડે. બિલકુલ. તો આ તો વાત થઈ ઇન્ડેક્સ ફંડની. ચાંદની, આગળ એક બીજું પણ ફંડ આપણે જનરલી જોતા હોઈએ છીએ, એ છે ફ્લેક્સી ફંડ. એ શું છે અને એ કેવી રીતે વર્કઆઉટ કરે છે? યા સો ફ્લેક્સી ફંડ કેવું છે? ફ્લેક્સી ફંડ જે રેગ્યુલર મોનિટર કરી શકે છે, એમાં લાર્જ કેપના બી આવે છે, સ્મોલ કેપ બી હોય છે અને મિડ કેપ બી હોય છે. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ધ ઇક્વિટી એન્ડ ડેટ, મોર ઓફ ઇક્વિટી. સો જે એને રેગ્યુલર મોનિટર કરી શકે એને ફ્લેક્સી કેપમાં ઇન્વેસ્ટ કરવું હિતાવહ છે. તો મેજરલી જે 25 to 35ની એજ ગ્રુપ તમે અગર ગણો તો એ લોકો ફ્લેક્સી કેપમાં કરી શકે છે. પણ એવા જે ઇન્વેસ્ટર છે કે જેને એટલું મોનિટર નથી કરવું, એ ટુવર્ડ્સ ધ રિટાયરમેન્ટ એજ છે, નજદીક આવી રહી છે, તો એ લોકો માટે ફ્લેક્સી કેપ હું સજેસ્ટ નહીં કરું. એ લોકો માટે પેસિવ ફંડ્સ અને ઇન્કમ સ્ટેબિલિટી ફંડ્સવાળા હું વધારે યોગ્ય ગણીશ. બિલકુલ. તો આ ઇન્ડેક્સ ફંડની વાત કરી અને આપણને ફ્લેક્સી ફંડ વિશે પણ ચાંદની ઇન્ફોર્મેશન આપી. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે કેવી રીતના તમને બેનિફિટ બાકીના ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે મળી શકે, અને આ ચર્ચા આપણે કન્ટિન્યુ રાખીએ, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો.
વેલકમ બેક. રિટાયર રિચમાં આપનું ફરીથી સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગની ડિસ્કશન કરો છો, એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડને એક સારા ટૂલ તરીકે કેવી રીતે વાપરી શકો. કારણ કે આજકાલ મ્યુચ્યુઅલ ફંડમાં જે રિટર્ન્સ મળે છે બીજા એસેટ કરતાં વધારે મળે છે. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણે સાથે સ્ટુડિયો પર હાજર છે ચાંદની સોલંકી, જેઓ ફાઉન્ડર છે ચાંદની ફિન્સ ઓનર. ચાંદની, વન્સ અગેન આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. આપણે બ્રેક પર જતા પહેલા જેવી રીતના તમે આપણને એક્સપ્લેન કર્યું આપણા દર્શકોને કે કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા માધ્યમથી તમે રોકાણ કરી શકો છો. આગળ હું એના ઉપર જ આગળ પૂછવા માંગીશ કે જ્યારે આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરીએ છીએ અને આપણે શરૂઆતમાં કીધું એવી રીતના કે યંગ એજથી જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્ટાર્ટ કરો તો તમને લાંબા ગાળે સારું બેનિફિટ મળે છે અને તમારી લાઈફસ્ટાઈલ પણ તમારે મેન્ટેન રાખી શકો છો. તો નાની ઉંમરના ઇન્વેસ્ટર્સ જ્યારે પોતાના રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરવા જ્યારે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે એમને એમના પોર્ટફોલિયોમાં ઇક્વિટીના કેવી રીતનું પ્રમાણ રાખવું જોઈએ કે જેથી કરીને એમને બેનિફિટ વધારે મળે. યસ. સો યંગ ઇન્વેસ્ટર્સ હું ગણું, જેમ કે એનું એજ ગ્રુપ છે 25 to 35 મેક્સિમમ, બિફોર 30 આઈ કેન કન્સિડર. તો એ લોકોએ મેજરલી 80% ઇક્વિટી અને 20% ડેટમાં આપવું જોઈએ. અગેન આમાં ઘણાની રિસ્ક એપેટાઇટ એવી હોય છે કે ઘણા લોકો 100% ઇક્વિટીમાં બી આપતા હોય છે. પણ મેઇન એક બેલેન્સ કહીએ કે આપણે 80% ઇક્વિટી અને 20% ડેટ રાખીએ તો એ સારું ફંડ રહે છે કે 20% થોડું એ ડેટ પ્રપોર્શન રેટ છે, થોડું ઇન્કમ સ્ટેબિલિટી તમારી સચવાઈ રહે છે. બિકોઝ ઇક્વિટી અગેન નોટ ગેરંટેડ, પણ તમે ટાઈમ આપશો માર્કેટને તો એ ગ્રો થવાની જ છે. અને યંગ એજ છે એટલે એની પાસે હજી રિટાયરમેન્ટ સુધી પહોંચવા માટે ઘણા વર્ષ બાકી છે, જેથી એ ટાઈમ એ માર્કેટને આપશે, જેથી એના ચક્રવર્તી વ્યાજ, જે આપણે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કહે છે, એના કારણે એનું રિટાયરમેન્ટ કોર્પસ બનવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. બિકોઝ એ પ્રપોર્શનલ જો ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યું હશે તો જ એનું જે રિટર્ન છે એ દેખાશે. કોઈ બી આજે ફોર એક્ઝામ્પલ 30 યર્સનો છે અને એ ફોર એક્ઝામ્પલ જસ્ટ સિમ્પલ 3000ની એસઆઈપી કરે છે, તો એટ ધ એજ ઓફ 60 એને આપણે અગર 12% રિટર્ન એ બી ગણીએ તો એટલીસ્ટ એનું કોર્પસ 1 CR એપ્રોક્સ થઈ જશે. સો જેટલું વહેલું કરશે એટલું એનો ફાયદો થશે. અને યંગ માટે તો ડેફિનેટલી આઈ રિકમેન્ડ કે ઇક્વિટી પ્રપોર્શન વધારે લેવું અને ડેટ પોર્શન સાવ ઓછું લેવું. બિલકુલ. તો યંગસ્ટર્સ, જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અત્યારથી જો જાગી ગયા છો અને તમે અવેર છો કે તમારા માટે તમારું ગોલ શું હોવું જોઈએ, તો અત્યારથી તમે જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમે ઇક્વિટી પોર્ટફોલિયો વધારે રાખો બાકીના ઇન્વેસ્ટમેન્ટ કરતાં, જેથી કરીને તમને બેનિફિટ વધારે થાય. ચાંદની, આગળ હું પૂછીશ કે જ્યારે બેલેન્સ એડવાન્સ ફંડ જે છે એ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેવી રીતના વર્કઆઉટ કરે છે? ઓકે. સો બેલેન્સ એડવાન્ટેજ પણ અગેન એકોર્ડિંગ ટુ ધ એજ આમાં આપણે ડિફાઇન કરીશું કે ફોર એક્ઝામ્પલ કોઈ બી 40 to 45 કે 40 to 50ની વચ્ચે હોય છે, ઇવન 35 to 50ની રેશિયોની વચ્ચે એજમાં ગ્રુપમાં આવતા હોય છે. તો બેલેન્સ ફંડ એક એવું હોય છે કે ઇક્વિટી અને ડેટનું પ્રપોર્શનેટ હોય છે, વિચ ઇઝ બેલેન્સ 50-50% નોર્મલી હોય છે. સો એ ફંડમાં નોર્મલી એને મોનિટર નથી કરવું પડતું, એમાં એની કેપિટલ સ્ટેબિલિટી સચવાઈ રહે છે, જેથી કરીને એનું રિટર્ન જે હેલ્પ કરે છે રિટાયરમેન્ટ કોર્પસ બનાવવા માટે. તો અગેન રિટાયરમેન્ટ જે એક વસ્તુ તમને કહું, રિટાયરમેન્ટ એટલે શું કે જે એ ટાઈમ છે કે જ્યારે આપણે ઇન્કમ અર્ન નથી કરતા અને જ્યારે આપણી ઇન્કમ આપણા માટે અર્ન કરે છે. ઇટ્સ લાઈક કે આપણે અત્યારે આપણા આવક માટે કામ કરી રહ્યા છે, પણ રિટાયરમેન્ટ એક એવું કોર્પસ આપણે એક આયોજન કરી રહ્યા છે કે જ્યારે આપણી આવક આપણા માટે કામ કરશે. બિલકુલ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મેઇન વસ્તુ એ જ છે કે જ્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે કામ કરે અને તમે નિવૃત્તિનું જીવન સારી રીતના જીવી શકો. ચાંદની, આ તો અત્યાર સુધી આપણે વાત કરી યંગસ્ટર્સની કે જેમના પાસે સમય છે, પણ જેમ જેમ વ્યક્તિની નિવૃત્તિ નજીક પહોંચે છે તેમ તેમ તેમને પોતાના પોર્ટફોલિયોમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ કરવો જોઈએ કે કેમ? આપનું શું માનવું છે એના ઉપર? ડેફિનેટલી તમારું ગ્રાફ રિટાયરમેન્ટ ટુવર્ડ્સ વધે છે, તમે જેમ રિટાયરમેન્ટની એજ તરફ વધો છો, તો તેમ તમારું ઇન્કમ સ્ટેબિલિટી હોવું બહુ જ જરૂરી છે. ત્યારે તમે રિસ્ક ના લઈ શકો, બિકોઝ ત્યારે એવા બી ફંડ્સ એવા જરૂરી હશે કે ઇમરજન્સી ફંડ માટે બી તમારે એક કોર્પસ રાખવું પડશે. ખાલી તમારે તમારા લાઈફસ્ટાઈલ માટે કે કોઈ જે રેગ્યુલર એક્સપેન્સીસ કરતાં પણ તમારે એક ઇમરજન્સી ફંડ બી રેડી કરવું પડશે કે જેથી કરીને એ તમને એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સી તમને કામ આવે. તો એ ટાઈમમાં તમે ઇક્વિટી એક્સપોઝર એટલું ના રહી શકો, બિકોઝ તમારી પાસે ટાઈમ સ્પેન ઓછો છે. તો એવા માટે તો બેલેન્સ ફંડ છે કે હાઇબ્રિડ ફંડ છે, એમાં જ ઇન્વેસ્ટ કરવા માટે હું સજેસ્ટ કરીશ કે જે તમે તમારો જ્યારે ગ્રાફ જે છે તમારો રિટાયરમેન્ટ એજથી નજદીક હોય તો ત્યારે બેલેન્સ ફંડ કે હાઇબ્રિડ ફંડમાં સજેસ્ટ કરવા માટે કહું છું તમને.
બિલકુલ. તો આ તો વાત થઈ કે તમારે જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ નજીક છે ત્યારે તમે કેવી રીતના પ્લાનિંગ કરી શકો. આગળ હું પૂછીશ કે જ્યારે નિવૃત્તિનો સમય નજીક આવતા ઇક્વિટીનું પ્રમાણ કેવી રીતે આપણે ધીમે ધીમે ઘટાડવું જોઈએ જેથી કરીને એસેટ જે રીબેલેન્સિંગ છે એ કરી શકીએ. સો જેમ આપણે વાત કરી કે રિટાયરમેન્ટ એજ તરફ તમે જેમ તમારો ગ્રાફ જઈ રહ્યો છે તો એ રીતે તમારું જે ઇક્વિટી પ્રપોર્શન જે એટ ધ યંગ એજ તમે જે 35 હોય અને તમે જે ઇક્વિટી પ્રપોર્શનમાં જે નાખી શકો છો 80%, તો એ વસ્તુ સેમ નથી રહેતી જ્યારે તમે ટુવર્ડ્સ ધ રિટાયરમેન્ટ એજ હોય છે. તો ત્યારે તમારે થોડું ઇક્વિટી પોર્શન ઘટાડવું એ સજેસ્ટ કરીશ, બિકોઝ કે એ તમારી કેપિટલ સ્ટેબિલિટીને સચવાઈ રહેશે. કે ફોર એક્ઝામ્પલ કોઈ બી બેલેન્સ ફંડ છે કે હાઇબ્રિડ ફંડ છે એમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તમારું એક કેપિટલ સ્ટેબિલિટી બી રહેશે અને તમારું રિટાયરમેન્ટ કોર્પસ બી બનતું રહેશે. બિલકુલ. તો આ તો વાત થઈ કે કેવી રીતના તમે એસેટ રીબેલેન્સિંગ કરી શકો છો. ચાંદની, આગળ પૂછીશ કે જ્યારે રિટાયરમેન્ટ પછી આપણે દર મહિને જે રેગ્યુલર ઇન્કમની વાત કરતા હોઈએ છીએ, જે જનરલી રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે બધાને જરૂરી હોય છે, તો એ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન જે SWP છે એ આમાં કેવી રીતના મદદરૂપ થઈ શકે? ઓકે. સો મ્યુચ્યુઅલ ફંડમાં એક તો બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તો એસઆઈપી, જે આપણે ઇન્કમ આપણે એવરી મંથ આપણે કાઇન્ડ ઓફ રિકરિંગ, જે એક માર્કેટમાં રિકરિંગ રીતે ઓળખાય છે, એ રીતે આપણે એસઆઈપી કરીએ છીએ. હવે SWP શું છે? એક રિટાયરમેન્ટ ઇન્કમ છે. તમને કેટલી ઇન્કમ આજથી મને 20 વર્ષ પછી મને આટલી 2 લાખ મને મહિને જોઈએ છે, તો એ તમારે આજથી જ નક્કી કરવું પડશે કે આજે મારે એના માટે કેટલા ભેગા કરવા પડશે. ફોર એક્ઝામ્પલ કે તમારે 1 CR જોઈએ છે તો અને તમારી એજ છે આજે 30, તો તમારે એટલીસ્ટ 3,500 જેટલું ઇન્વેસ્ટ કરવું પડશે એવરી મંથ. અગર હું 12% બી ગણું આજે વ્યાજ દર, તો તમારે 3,500 એવરી મંથનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યારે જઈને તમારે 60 વર્ષે 1 કરોડ જેટલા એપ્રોક્સ તમને હાથમાં આવશે. સો એ તમારે અત્યારથી ડિફાઇન કરવું પડશે કે તમારે કેટલું જોઈએ છે એવરી મંથ. તો આજે તમે વિચારો છો કે મારે એવરી મંથ 2 lakhs જોઈએ છે, તો એ પ્રપોર્શનેટમાં તમારે અત્યારથી એસઆઈપી તમારે ચાલુ કરવી પડશે. અને SWP માટે હું એક વસ્તુ કહીશ કે આજે SWP કેવું છે? એક ફંડ છે. એક તમે ફંડ ક્રિએટ કરી રહ્યા છો. આજે એસઆઈપી થ્રુ ફંડ ક્રિએટ કર્યું છે કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ બી તમારી પાસે ફંડ આવ્યું છે, 1 CR નું ફંડ આવ્યું છે, તો હવે એ જે ફંડ છે SWPમાં, એ ફંડ તમારું ક્યાં જાય છે? તો કે એ ફંડ તમારું હાઇબ્રિડ અથવા બેલેન્સ ફંડમાં જાય છે, જે એટલું ઇક્વિટી એક્સપોઝર નથી હોતું, બિકોઝ એ SW ફંડ એક એવું ફંડ છે કે જેમાંથી તમારી ઇન્કમ એવરી મંથ જનરેટ થશે. હવે ફોર એક્ઝામ્પલ કે SWP જે છે, તો SWPમાં કેવું હોય છે કે તમે જે તમારું એ ફંડ ઇન્વેસ્ટ થાય છે 12%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટથી. હવે એમાંથી તમે હર મહિને જો એટલું જ વિડ્રો કરશો, સેમ રેટથી વિડ્રો કરશો, તો તમારું એ ફંડ જલ્દીથી તમારું ખાલી થઈ જશે. તો ફોર એક્ઝામ્પલ કે SWP તમારું જે છે એ 12% છે, તો તમે એમાંથી જે ઇન્કમ લો છો એ હંમેશા તમે એ પ્રપોર્શનમાં રાખો કે 6 થી એના હાફ પ્રપોર્શનેટમાં. તો તમારું એ જે કોર્પસ છે એ ગ્રો બી થતું રહેશે અને તમારી ઇન્કમ બી એવરી મંથ તમારી આવતી રહેશે. તો તમારું એ જે કોર્પસ છે એ જલ્દીથી ખતમ નહીં થાય. સો બે ફંડા હોય છે SWPનો, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. જી ચાંદની, તો આ તો વાત કરી તમે SWPની કે જ્યારે કોઈને પણ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં SWP નું માધ્યમ ચૂઝ કરે તો એમને કેટલા બેનિફિટ થઈ શકે છે. આગળ આપણે પૂછવા માંગીશ કે જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગની વાત કરી રહ્યા છીએ ત્યારે જનરલી લોકો કઈ કઈ મિસ્ટેક્સ કરતા હોય છે કે જેના કારણે એમનું રિટાયરમેન્ટ ખોરવાઈ જાય છે? સો ફેક્ટર્સ જે લોકો ઇગ્નોર કરે છે એ હોય છે લાઈક ઇન્ફ્લેશન છે, એ લોકો ઇગ્નોર કરતા હોય છે. પછી લાઈફ કેવી રહેશે, તમારી આજની લાઈફસ્ટાઈલ કેવી છે અને ત્યારે કેવી તમે એક્સપેક્ટ કરો છો, એ બધા વસ્તુને ફેક્ટર્સને ઇગ્નોર કરતા હોય છે, જે તમને રિટાયરમેન્ટ પ્લાનિંગ જે કરો છો એમાં તમને ડિસ્ટર્બ કરે છે. બિલકુલ ચાંદની, તો આ તો તમે વાત કરી કે કઈ કઈ મિસ્ટેક્સ લોકો કરતા હોય છે, અને સૌથી મોટી મિસ્ટેક જે તમે જણાવી એ પ્રમાણે કે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીને કાઉન્ટ નથી કરતા, અને ઘણા સમયાંતરે લોકો બહુ લેટ પ્લાનિંગ સ્ટાર્ટ કરે છે, એ પણ એમના રિટાયરમેન્ટને બહુ અફેક્ટ કરે છે. છેલ્લે હું પૂછવા માંગીશ કે જ્યારે આ તો આપણે જે લોકો ઓલરેડી પ્લાનિંગમાં છે કે પ્લાન કરી રહ્યા છે, પણ હજી સુધી કોઈ વ્યક્તિએ એમનું રિટાયરમેન્ટનું પ્લાનિંગ જો કર્યું જ નથી, તો આપણે એમને તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આપી શકો કે જેનાથી એ લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્ટાર્ટ કરી શકે? યસ. તો આના માટે એક જ સ્ટ્રેટેજી છે કે આજથી સ્ટાર્ટ કરો. જેટલું લેટ કરશો એટલું તમે જે મેઇન ઇફેક્ટ છે, જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે, તમે લૂઝ કરશો, જેથી કરીને તમારું જે કોર્પસ બનવામાં ખૂબ જ લેટ થશે. અને જેટલું વહેલું કરશો એટલું તમે ટાઈમ આપો છો
તો જેથી તમારું જે રિટાયરમેન્ટ કોર્પસ છે એ સારું બનશે. તો લેટ ના કરો, હું આજે કરીશ કાલે કરીશ, આજથી કરો. વોટ એવર અમાઉન્ટ તમે જે બી ડિસાઇડ કરો, બટ જસ્ટ સ્ટાર્ટ નાઉ. કારણ કે જે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ જો વેલ કરેલું હશે, સારું કરેલું હશે, તો આગળનું તમારું જે રિટાયરમેન્ટ લાઈફ છે એ તમે તમારી શરતો પર જીવી શકશો. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કોઈ દિવસ ના વિચારો કે હું કાલથી કરીશ કે આજથી કરીશ, બટ જસ્ટ સ્ટાર્ટ નાઉ, આજથી જ સ્ટાર્ટ કરો. બિલકુલ બિલકુલ ચાંદની. સો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ઓડિયન્સ માટે આપણે એ જ કહેવાનું કે જાગ્યા ત્યારથી સવાર આજથી ચાલુ કરો તો પણ તમારી આવતીકાલ તમે સારી બનાવી શકો છો. ચાંદની, થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા બદલ અને આ ડિટેલમાં રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મ્યુચ્યુઅલ ફંડનું માધ્યમ આપણે કેવી રીતના યુઝફુલ લઈ શકીએ એના વિશે માહિતી આપવા બદલ. અને અંતમાં દર્શકોને હું એટલું જ કહેવા માંગીશ કે તમે ગમે તે ઉંમરમાં હો, ગમે તે જોબ રોલમાં હો કે ગમે તે ઇન્કમ હોય, પણ જો તમે તમારું પ્લાનિંગ યોગ્ય સમયે અને યોગ્ય રીતના કરવાનું ચાલુ કરશો તો તમારું ભવિષ્ય તમારા હાથમાં જ છે અને તમારા પૈસા તમારા માટે પૈસા બનાવે એ પ્રમાણેનું આયોજન અત્યારથી જ ચાલુ કરો. હાલ રિટાયર રીચમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.